हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत अंग्रेजी विषय ધોરણ 11 અને 12 કોમર્સ અને સાયન્સ હું આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે રનિંગ ટોપિક કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પાર્ટ નંબર 9ની આગળ ચર્ચા કરીશું। મિત્રો, આપણે આગળ 1 થી 6 પ્રકારના વાક્યો, અધૂરા વાક્યોને કેવી રીતે પૂરા કરવા એ એક્ઝામ્પલ દ્વારા અને સ્ટ્રક્ચર દ્વારા અને એક્સરસાઇઝ દ્વારા શીખવા પ્રયત્ન કર્યો છે। આજે આપણે પાર્ટ 9માં એક વધુ ટોપિક નંબર 7 શોઈંગ રીઝનમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરા વાક્યોને કેવી રીતે પૂરા કરવા તે શીખવા જઈ રહ્યા છીએ। મિત્રો, તમે જાણો છો તે પ્રમાણે શોઈંગ રીઝન અથવા એક્સપ્રેસિંગ રીઝન, જ્યારે કોઈ ક્રિયા કે ઘટનાનું કારણ દર્શાવવાનું હોય ત્યારે શોઈંગ રીઝન નામના ફંક્શનનો ઉપયોગ થાય છે। રીઝન એટલે કારણ દર્શાવવા માટે। મિત્રો, કારણ દર્શાવવા માટે લેંગ્વેજ એલિમેન્ટ્સ અથવા કીવર્ડ અથવા કન્જક્શન આપણે આગળ લેંગ્વેજ ફંક્શન અને રિસ્પોન્ડ ટુ સેન્ટેન્સમાં શીખી ગયા છે, પણ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં એના એક કીવર્ડ અને કન્જક્શનનો મિત્રો ઉપયોગ થાય છે, જેવા કે બીકોઝ એટલે કારણ કે, સિન્સ એટલે કારણ કે, એઝ એટલે કારણ કે, ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ઓઈંગ ટુ અને ડ્યુ ટુ એ બધાનો અર્થ થાય ને કારણે, ને લીધે। ત્યાર પછી બીજી વાક્ય રચના છે કે મુખ્ય વાક્યમાં રીઝન શબ્દ આવે, ત્યાર પછી વાય સંયોજક મૂકીને ગૌણ વાક્ય બનાવવાનું જેવા સંયોજકોનો ઉપયોગ થાય છે। મિત્રો, આ મોટો પરિવાર છે અને આ બધા જ શબ્દો આપણે યાદ રાખવા જરૂરી છે। મિત્રો, એના સ્ટ્રક્ચરની વાત કરી લઈએ। મિત્રો, સ્ટ્રક્ચર એટલે વાક્ય રચનાની જોઈ લઈએ તો વાક્ય રચનામાં મિત્રો તમારે 5 પ્રકારના વાક્યો છે। મિત્રો, જોઈ લો બરાબર। સ્ટ્રક્ચરમાં પહેલું વાક્ય જોઈએ બીકોઝ। બીકોઝ એટલે કારણ કે। પહેલાં મુખ્ય વાક્ય આવશે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, જે પરિણામ દર્શાવે છે। ત્યાર પછી બે વાક્યની વચ્ચે બીકોઝ આવે અથવા એજ આવે, અને ત્યાર પછી ગૌણ વાક્ય આવે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, જે કારણ દર્શક હોય। ફરીથી યાદ રાખો મિત્રો, બીકોઝ અને એઝનો મતલબ થાય કારણ કે, બે વાક્યની વચ્ચે મૂકી શકાય, પણ પહેલું વાક્ય પરિણામ દર્શક હોય અને બીકોઝ અને એઝ પછીનું વાક્ય કારણ દર્શક હોય છે। પહેલું વાક્ય જે કાળમાં હોય એ જ કાળમાં બીજું વાક્ય તમારે એ જ કાળમાં બનાવવાનું રહેશે। ત્યાર પછી સિન્સ અને એઝની વાક્ય રચના મિત્રો, સિન્સ હંમેશા બે વાક્યની શરૂઆતમાં જ આવે, એજ વચ્ચે અથવા પહેલાં બે જગ્યાએ તમે ઉપયોગ કરી શકો છો। એજ પછી મુખ્ય વાક્ય આવશે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, પણ એ કારણ દર્શક હશે। જોઈ લો મિત્રો, યાદ રાખો, બીકોઝ પછી કારણ છે, સિન્સ પછી કારણ છે, ત્યાર પછી અડધા વાક્ય કોમા, અને ત્યાર પછી ગૌણ વાક્ય જે પરિણામ સૂચક છે સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, એ પરિણામ દર્શક વાક્ય આવશે। પહેલું જે વાક્ય કાળમાં હોય એ જ કાળમાં બીજું વાક્ય તમારે લેવાનું। સાદો વર્તમાન હોય તો સાદો વર્તમાન, સાદો ભૂતકાળ હોય તો સાદો ભૂતકાળ, એ પ્રમાણે કાળ પ્રમાણે લેવાનું। ત્યાર પછી ત્રીજું છે મિત્રો, મુખ્ય વાક્યમાં સબ્જેક્ટ વર્બ એની સાથે ધ રીઝન શબ્દ આપેલો છે। રીઝન પછી વાય સંયોજક મૂકવાનો, અને ત્યાર પછી સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ એ વાક્ય દર્શાવવાનું તમારે, બરાબર। ત્યાર પછી બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ અને ઓઈંગ ટુ। અહીંયા ડ્યુ ટુ સેટ ના થાય મિત્રો, એટલે આપણે કાઢી નાખીએ છીએ। ડ્યુ ટુ હંમેશા બે વાક્યની વચ્ચે જ આવે છે, એટલે તમારે ડ્યુટીની વાક્ય રચના અલગ છે, પણ બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ અને ઓઈંગ ટુ ત્રણની વાક્ય રચના સરખી જ મિત્રો। એ બે વાક્યની શરૂઆતમાં લઈ શકાય, અને બે વાક્યની વચ્ચે મૂકીએ તો પરિણામ દર્શક વાક્ય પહેલું આવે
અને પછી કારણ દર્શક વાક્યનું ફ્રેજ આવે. જોઈ લો મિત્રો, બિકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ પછી મુખ્ય વાક્ય જે કારણ દર્શક છે એનું ફ્રેજ બનાવવાનું. ફ્રેજનો 2 નિયમ છે મિત્રો. સબ્જેક્ટનું સંબંધક રૂપ. હવે સંબંધક રૂપ એટલે આપણે આગળ શીખી ગયા છીએ ઇનસ્પાઇટ ઓફમાં. ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટમાં આનો નિયમ આપણે શીખી ગયા હતા. એ જ નિયમ અહીં લાગુ પડશે. સબ્જેક્ટનું સંબંધરૂપ એટલે આઈ હોય તો માય થાય મિત્રો, વી હોય તો અવર થાય, યુ હોય તો યોર થાય, હીનું હીઝ, શીનું હર, ઇટનું ઇટ્સ, ધેનું ધેર, અને કોઈ નામ હોય તો નામને એપોસ્ટ્રોફી એસ લાગે. એ આપણે શીખ્યા હતા. ત્યાર પછી નાઉન ફોર્મ આવે. નાઉન ફોર્મ એટલે જો વિશેષણ આપ્યું હોય તો એનું નાઉન ફોર્મ, એ પણ આપણે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટમાં શીખી ગયા. એટલે આપણે ફરી લેતા નથી. નાઉન ફોર્મ એટલે થાય કે એબસન્ટ હોય તો એબસન્સ આવે, બરાબર. પ્રેઝન્સ હોય તો પ્રેઝન્સ આવે. પોપ્યુલર હોય તો પોપ્યુલારિટી મિત્રો. સિક હોય તો સિકનેસ આવે. ઇલ હોય તો ઇલનેસ આવે. પુઅર હોય તો પોવર્ટી. એ આપણે એક્ઝામ્પલ શીખી ગયા છે. એ પ્રકારનું નાઉન ફોર્મ તમે બનાવીને મૂકી શકો, એટલે ફ્રેઝની વાક્ય રચના આવે. અને એ કારણ દર્શક. ત્યાર પછી સબ્જેક્ટ ઓર ઓબ્જેક્ટ પરિણામ દર્શક વાક્યમાં કોઈ ફેરફાર નથી. ત્યાર પછી ઓન એકાઉન્ટ ઓફ, બિકોઝ ઓફ, ઓઈંગ ટુ તમે વચ્ચે મૂકવું હોય તો પહેલું પરિણામ દર્શક વાક્ય પહેલાં મૂકી દેવાનું. અને ત્યાર પછી આ વાક્ય કારણ દર્શક વાક્ય બિકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ વચ્ચે મૂકીને તમે વાક્ય બનાવી શકો છો. અને વચ્ચે ડ્યુ ટુ પણ મૂકી શકાય. ત્યાર પછી એ જ વાક્ય રચના બીજી છે મિત્રો. જો નાઉન ફ્રેઝ તમારે આ રીતે નાઉન ન બનાવવું હોય તો એક બીજો નિયમ પણ આપણે ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટમાં શીખ્યા હતા. એ પ્રમાણે બિકોઝ ઓફ, ઓઈંગ ટુ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ, આમાં ડ્યુ ટુ આપણે સેટ નહીં કરીએ. સબ્જેક્ટનું સંબંધ ઉપર પ્રમાણે મેં તમને કહ્યું તે પ્રમાણે આઈનું માય, વીનું અવર, યુનું યોર, એનું હીજ. ત્યાર પછી આ નાઉન ફોર્મ તમારે ન બનાવવું હોય મિત્રો તો બિંગ મૂકવાનું. એટલે જો વિશેષણ હોય તો બિંગ અને એડજેક્ટ વિશેષણ આવે. એટલે કે પોપ્યુલરનું પોપ્યુલારિટી ના બનાવો તો બિંગ પોપ્યુલર. સિકનું સિકનેસ ના બનાવો તો બિંગ સિક. પ્રેઝન્સ ના બનાવો તો બિંગ પ્રેઝન્ટ. એબસન્સ ના બનાવો તો બિંગ એબસન્ટ. પોવર્ટી ના બનાવો તો બિંગ પ્યુઅર. બરાબર. આ રીતે વિશેષણ મૂકી શકાય. અથવા જો વર્બ હોય તો વર્બને આઈએનજી લગાવી શકાય. અહીં આપણે નાઉન ફોર વર્બનું બી બનાવી શકાય. ફેલ હોય તો ફેલર અહીં બનાવવાનું, પણ અહીં સીધું ફેલિંગ લખો તો સાચું છે. અહીં એરાઈવ હોય તો એરાઈવલ લખવું પડે મિત્રો ઉપર, પણ અહીં એરાઇવિંગ લખો તો બી સાચું છે. અહીં કેન્સલનું કેન્સલેશન લખવું પડે, અહીં કેન્સલિંગ લખી દો તો બી સાચું છે. અને ત્યાર પછી સબ્જેક્ટ ઓબ્જેક્ટ પરિણામ દર્શક વાક્ય પછી આવશે. આ રીતની મિત્રો વાક્ય રચના છે 5 પ્રકારની. યાદ રહ્યું? આ કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં વાક્ય રચના જ મહત્ત્વની છે મિત્રો. તો આ રીતે તમારે 5 વાક્ય રચના યાદ રાખવાની છે. ચોથું અને 5મા વોરમાં છે મિત્રો. નાઉન ફોર્મ આવડે તો એ રીતે બનાવો. બિંગ અથવા વર્બ આઈએનજી રીતે બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો. એમાં નાઉન ફોર્મ બનાવવાની જરૂર પડતી નથી. તો આ 5મો જે છે બિંગ અને વર્બ આઈએનજીવાળું તમને વધારે ઇઝી પડે. જો તમને બિકોઝ ઓફ, ઓન એકાઉન્ટ, ઓઈંગ ટુ આપ્યું હોય તો. ડ્યુટીમાં મિત્રો શું છે કે ડ્યુટીની અંદર બંને વાક્યનું ફ્રેજ બને છે. જેમ આ ફ્રેજ બન્યું એ પરિણામ દર્શક વાક્યનું બી ફ્રેજ બને અને કારણ દર્શક વાક્યનું બી ફ્રેજ બને. પણ બને ત્યાં સુધી આપણે ડ્યુટીવાળું વાક્ય બનાવવાનું નહીં. બરાબર. કારણ કે આપણે જ લગભગ મોટે ભાગે કન્જેક્શન મૂકવાનું હોય અને ડ્યુટી આપેલું હોય તો એક જ ફ્રેજ બનાવવાનું હોય બિકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફની જેમ. એટલે એમાં તમારે કોઈ તકલીફ પડશે નહીં મિત્રો. એક્ઝામ્પલ જોઈએ મિત્રો આપણે તો આગળ કઈ રીતે વાક્યો બનેલા છે જોઈ લો. બરાબર. તો જો એક્ઝામ્પલ મિત્રો, સ્વીટી ફેલ ઇન ધ એક્ઝામ બિકોઝ ઓફ નહીં મિત્રો, ખાલી બિકોઝ. સ્વીટી ફેલ ઇન ધ એક્ઝામ બિકોઝ સી વોઝ લેઝી. અહીં જોઈ લો ફેલ ભૂતકાળ છે એટલે બીજું વાક્ય ભૂતકાળ બને છે. સ્વીટી ફેલ ઇન ધ એક્ઝામ, સ્વીટી પરીક્ષામાં નપાસ થઈ બિકોઝ એટલે કારણ કે સી વોઝ લેઝી. એ જ વાક્યને આપણે સિન્સમાં લીધું જોઈ લો મિત્રો. સિન્સ શરૂઆતમાં અથવા એઝ શરૂઆતમાં. સ્વીટી વોઝ લેઝી આ કારણ દર્શક વાક્ય છે. પહેલું આવી ગયું. ફેલ થવું એ પરિણામ દર્શક વાક્ય છે મિત્રો. એટલે બિકોઝમાં તમારે ધ્યાન રાખવાનું, પહેલાં પરિણામ દર્શક વાક્ય આવે, પછી બિકોઝ અથવા એઝ, અને ત્યાર પછી કારણ દર્શક વાક્ય. સિન્સ વાક્યની શરૂઆતમાં જ આવશે, પણ અને એના પછી કારણ દર્શક વાક્ય સ્વીટી વોઝ લેઝી, સી ફેલ ઇન ધ એક્ઝામ આ પરિણામ દર્શક વાક્ય થયું મિત્રો.
ત્યાર પછી રીઝનવાળું જોઈ લો. આઈ ડોન્ટ નો ધ રીઝન. મુખ્ય વાક્યમાં રીઝન શબ્દ ફરજિયાત આવશે. રીઝન પછી તરત જ વાય કન્જેક્શન મૂકવાનું છે. અને ત્યાર પછી તમારે પરિણામ દર્શાવી વાક્ય સ્વીટી ફેલ ઇન ધ એક્ઝામ. આઈ ડોન્ટ નો ધ રીઝન વાય સ્વીટી ફેલ ઇન ધ એક્ઝામ. જો રીઝનવાળું આપ્યું હોય તો જ તમારે બનાવવાનું આવે મિત્રો. ત્યાર પછી ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ઓઈંગ ટુ. બરાબર. ત્યાર પછી તમારે કારણ દર્શાવ વાક્યનું ફ્રેઝ છે, જોઈ લો મિત્રો. સ્વીટી ઇઝ લેઝીનેસ. સ્વીટી ઇઝ લેઝીનેસ. નામ હોય તો નામની એપોસ્ટ્રોફી એસ લાગે. અને લેઝીનું તમારું નાઉન ફોર્મ શું થયું? લેઝીનેસ. અને પરિણામ દર્શાવ વાક્યમાં કોઈ ફેરફાર નહીં મિત્રો. સી ફેલ ઇન ધ એક્ઝામ. અને વચ્ચે તમારે મૂકવું હોય મિત્રો ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, તો આ રીતે પરિણામ દર્શાવ વાક્ય પહેલું આવશે સ્વીટી ફેલ ઇન ધ એક્ઝામ બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ. સ્વીટી આગળ છે એટલે સીનું હર થયું અને હર લેઝીનેસ. આ રીતે વચ્ચે તમારે મૂકવું હોય તો પણ બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુ. પણ એના પછી મિત્રો ફ્રેજ. ફ્રેજ એટલે શબ્દ સમૂહની વાક્ય રચના આવે. એના પછી ગૌણ વાક્ય ના આવે. જ્યારે બીકોઝમાં ગૌણ વાક્ય આવે, સિન્સમાં પણ ગૌણ વાક્ય હોય, રીઝનમાં પણ એ રીતે હોય. પણ ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ઓઈંગ ટુ પછી હંમેશા ફ્રેઝ એટલે શબ્દ સમૂહવાળી વાક્ય રચના આવે. હર, હીઝ, નામ હોય તો નામનો એપોસ્ટ્રોફી એસ અને નાઉન ફોર્મ. આ રીતે તમારે વાક્યો બનાવવા પડે મિત્રો. હજુ તમારે એક આપણે બિંગવાળું વાક્ય જો બનાવવું હોય તો બિંગવાળું વાક્ય પણ મિત્રો બને જો આ રીતે. સ્વીટી ફેલ ઇન ધ એક્ઝામ બીકોઝ ઓફ હર બિંગ લેઝી. જો લેઝીનેસ ના ફાવે તો વિશેષણ હતું માટે બિંગ મૂક્યું મિત્રો. અને બિંગ સાથે એડજેક્ટિવ વિશેષણ લેઝી. બરાબર. આ રીતે વાક્યો તમે બનાવવાના થાય. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ મિત્રો એક્ઝામ્પલમાં. બરાબર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધીસ ફંક્શન. ધીસ એટલે શોઈંગ રીઝન મિત્રો. કયું છે આપણે? શોઈંગ રીઝન. કૌંસમાં મિત્રો અહીં તમને આપેલું હશે બ્રેકેટમાં પરીક્ષામાં. એ તો તમને યાદ છે, મેં તમને કહું શીખવાડ્યું છે કે શોઈંગ રીઝન. શોઈંગ રીઝન કારણ દર્શાવે છે. બરાબર. શોઈંગ રીઝન. પેલું વાક્ય જોઈએ મિત્રો. આઈ કેન નોટ વોક ફાસ્ટ. આઈ કેન નોટ વોક ફાસ્ટ. આમાં કોઈ કન્જેક્શન મિત્રો આપ્યું નથી. અને તમને બ્રેકેટમાં કીધું કે શોઈંગ રીઝન અથવા એક્સપ્રેસિંગ રીઝન. તો શું કરશો બોલો? તમારે કન્જેક્શન અથવા કીવર્ડ મૂકીને જ વાક્ય અધૂરું પૂરું કરવાનું છે. હવે આના કીવર્ડ તમારે યાદ રાખવા પડે. રીઝનમાં આઈ કેન નોટ વોક ફાસ્ટ આ રિઝલ્ટ છે, પરિણામ છે. એટલે તમે બીકોઝ મૂકી શકો અથવા એઝ મૂકી શકો. બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ, ઓઈંગ ટુનો પણ તમે ઉપયોગ કરી શકો. પણ સૌથી ઇઝી તમને મિત્રો શું પડશે? બીકોઝ. એટલે તમને સહેલાઈથી વાક્ય બનાવી શકો. કયા કાળમાં જોઈ લો મિત્રો. કેન નોટ એટલે વર્તમાન કાળ છે, એટલે બીજું વાક્ય તમારે વર્તમાન કાળ બનાવવાનું. આઈ કેન નોટ વોક ફાસ્ટ બીકોઝ કારણ કે. એટલે બીકોઝ લખી દીધું મિત્રો. અને બીકોઝ પછી આપણે કરતા કોણ છે? આઈ. એટલે આપણે આઈ લેવાનું છે. વર્તમાન કાળ છે એટલે તમારે ટુ બીનું રૂપ લઈએ આપણે તો એમ. બીકોઝ આઈ એમ વેરી ઓલ્ડ અથવા ઓલ્ડ. આ રીતે વાક્ય બને. આઈ કેન નોટ વોક ફાસ્ટ બીકોઝ આઈ એમ ઓલ્ડ અથવા આઈ એમ વેરી ઓલ્ડ. એક વાક્ય બને. બીજું બનાવો તો બને મિત્રો. આઈ કેન નોટ વોક ફાસ્ટ બીકોઝ આઈ એમ સિક. બીકોઝ આઈ એમ સિક. સિક એટલે બીમાર. બરાબર. આઈ કેન નોટ વોક ફાસ્ટ બીકોઝ આઈ એમ ઇન્જર્ડ. આઈ એમ ઇન્જર્ડ. આ રીતના તમે વર્તમાન કાળના છે એટલે વર્તમાન કાળમાં તમે વાક્યો બનાવી શકો છો. આઈ કેન નોટ વોક ફાસ્ટ બીકોઝ. બોલો તમે બીજું બનાવો તો બનાવી શકો છો. શું બનાવશો? હું ઝડપથી ચાલી શકતો નથી કારણ કે. બીકોઝ આઈ એમ વેરી ઓલ્ડ, આઈ એમ સિક, આઈ એમ ઇલ, બીકોઝ આઈ એમ ઇન્જર્ડ. આવા અનેક વાક્યો તમે બનાવી શકો છો મિત્રો. બરાબર. બીજું વાક્ય જોઈએ. ધ મેનેજર વોઝ એબસન્ટ ઇન ધ મીટિંગ. બરાબર. ધ મેનેજર વોઝ એટલે કયો કાળ થયો મિત્રો? ભૂતકાળ થયો.
તો બીજું વાક્ય તમારે ભૂતકાળમાં બનાવવાનું થશે. હવે આમાં કોઈ કન્જેક્શન મિત્રો આપ્યું નહીં, જોઈ લો. અને પહેલાં એબસન્ટ હતું તો પરિણામ દર્શક વાક્ય છે, એટલે હવે તમારે કારણ દર્શક વાક્ય બનાવવાનું. તો એસથી બનાવવું હોય તો એ બનશે, અને બીકોઝથી બનાવવું હોય તો બી બનશે. એઝ લખવું હોય તો એસ પણ લખી શકો છો, અને બીકોઝ લખો તો બીકોઝ. ધ મેનેજર એબસન્ટ ઇન ધ મીટિંગ, મીટિંગમાં ગેરહાજર, કારણ બીકોઝ હી વોઝ સિક. મેનેજર એટલે આપણે હી લખીએ, ત્યાં ભૂતકાળ છે આપણે વોઝ લખીએ, અને બીમાર હતો એટલે ઈલ લખીએ, અથવા સિક તમે જે અનુકૂળ હોય તે ઈલ લખો તો ઈલ લખીશું. બીકોઝ હી વોઝ ઇલ, બીકોઝ અથવા એઝ હી વોઝ સિક. ધ મેનેજર વોઝ એબસન્ટ ઇન ધ મીટિંગ, ગેરહાજર હતો, કેમ? બીકોઝ હી મિસ ધ બસ, બીકોઝ હી મિસ ધ ટ્રેન, ભૂતકાળમાં લેવાનું. એઝ હી મિસ ધ ટ્રેન, એઝ હી વોઝ લેટ. આવા અનેક વાક્યો તમે બનાવી શકો છો વાક્યના કાળ અને અર્થ પ્રમાણે અને કન્જેક્શનની મદદથી મિત્રો. ત્યારબાદ ત્રીજું વાક્ય મિત્રો, વી કાન્ટ બાય ધીસ બુક્સ. વી લખ્યું મિત્રો, કાન્ટ એટલે વર્તમાન કાળ થયો. વી કાન્ટ બાય ધીસ બુક્સ, અમે આ બધી પુસ્તકો ખરીદી શકતા નથી, કારણ કે કોઈ કન્જેક્શન નથી, તો આપણે બીકોઝ લખી દઈએ મિત્રો, બીકોઝ. ચલો, કન્જેક્શન સર્વનામ તરીકે મિત્રો કર્તા તરીકે વી છે એટલે આપણે વી લખી દઈશું. ત્યાર પછી કયો કાળ છે? વર્તમાન કાળ છે. બીકોઝ વી જોડે તમારું ટુ બીનું રૂપ આર આવશે. કેમ કહી શકતા? કારણ કે અમે ગરીબ છીએ. બીકોઝ વી આર પુઅર. વાક્ય, વી કાન્ટ બાય ધીસ બુક્સ બીકોઝ વી આર પુઅર, કારણ કે અમે ગરીબ છીએ. બીજું બનાવે તો બને મિત્રો, વી કાન્ટ બાય ધીસ બુક્સ બીકોઝ વી હેવ નો મની. બીકોઝ વી હેવ નો મની, અમારી પાસે પૈસા નથી. વી કાન્ટ બાય ધીસ બુક્સ, અમે આ પુસ્તકો ખરીદી શકતા નથી. બોલો, બીજું કોઈ કારણ રજૂ કરવું તો કરી શકો છો. કેમ કરી શકતા નથી? બીકોઝ વી આર પુઅર વધારે પ્રોપર છે. બીકોઝ વી હેવ નો મની, વી હેવ નો ઇનફ મની લખો તો સાચું મિત્રો, કારણ કે અમારા પાસે પૂરતા પૈસા નથી. વી કાન્ટ બાય ધીસ બુક્સ, અમે આ પુસ્તક બીકોઝ ધ બુક્સ આર, બીકોઝ દે આર નોટ અવેલેબલ, બીકોઝ ધ બુક્સ આર નોટ અવેલેબલ ઇન અવર એરિયા, કે આ પુસ્તકો અમારી એરિયામાં અવેલેબલ નથી, ઉપલબ્ધ નથી. આવા અનેક વાક્યો તમે બનાવીશું. ત્યાં પછી ચોથું વાક્ય મિત્રો જોઈ લો, સિન્સ આપેલું છે. સિન્સ એટલે કારણ કે, માય ફાધર ઇઝ વેરી ઓલ્ડ, અને અડધા વાક્ય કોમાં આપ્યું છે. હવે સિન્સ પછી કારણ દર્શક વાક્ય, અને હવે તમારે બીજું કયું બનાવવાનું? પરિણામ દર્શક વાક્ય મિત્રો બનાવવાનું. કયા કાળમાં છે? એ એટલે વર્તમાન કાળ છે, એટલે તમારે વર્તમાન કાળમાં વાક્ય બનાવવાનું. હવે ફરી કન્જેક્શન મૂકવા નહીં મિત્રો, કારણ કે સિન્સ અગાઉ આપેલું. ઉપરના ત્રણેય વાક્યમાં કોઈ કન્જેક્શન નહોતું મિત્રો, કોઈ કીવર્ડ નહોતો, એટલે બીકોઝ અને એઝનો ઉપયોગ કર્યો. અહીં સિન્સ આપ્યું છે એટલે તમારે કોઈ મૂકવાનું કન્જેક્શન નથી. બોલો, સિન્સ માય ફાધર ઇઝ વેરી ઓલ્ડ, મારા પિતા ગળા છે. બોલો, માય ફાધર એટલે આપણે હી લઈ લઈશું, બરાબર. ત્યાર પછી ગળા એટલે હી કાન્ટ વોક ફાસ્ટ, હી કાન્ટ વોક ફાસ્ટ. સિન્સ માય ફાધર ઇઝ વેરી ઓલ્ડ હી કાન્ટ વોક ફાસ્ટ. આ પરિણામ દર્શક વાક્ય થયું. આ પહેલું તમારે કારણ દર્શક વાક્ય થયું, બરાબર. ઉપરનું વાક્ય જો તો એ પ્રમાણે જ બનાવ્યું આપણે. સિન્સ માય ફાધર ઇઝ વેરી ઓલ્ડ હી કાન્ટ વોક ફાસ્ટ. બીજું વાક્ય બનાવો તો બને, સિન્સ માય ફાધર ઇઝ વેરી ઓલ્ડ હી કેન નોટ વર્ક ફોર એ લોંગ ટાઈમ. હી કેન નોટ વર્ક ફોર એ લોંગ ટાઈમ, ઘણા ગરડા છે જેને પરિણામે લાંબો સમય કામ કરી શકતા નથી. સિન્સ માય ફાધર ઇઝ વેરી ઓલ્ડ, બોલો, he cannot see clearly. Since my father is very old, he cannot see very clearly. ગળા છે જેને પરિણામે એ સ્પષ્ટપણે જોઈ શકતા નથી. he cannot see very clearly. આવા અનેક વાક્યો બનાવી શકો મિત્રો. ત્યારબાદ પાંચમું વાક્ય મિત્રો, બીકોઝ ઓફ માય કેરલેસનેસ. બીકોઝ ઓફ મિત્રો આપેલું છે, જોઈ લો. ત્યાર પછી ફ્રેઝ આપેલું છે નાઉન ફ્રેઝ સાથે, જો માય આઈનું માય થયેલું છે, અને કેરલેસનું કેરલેસનેસ
એ નાઉન ફોર્મથી મિત્રો. હવે તમને આમાં કન્જેક્શન આપેલું છે અને માટે તમારે કોઈ કન્જેક્શન કે કીવર્ડ મૂકવા નથી, સીધું વાક્ય જ બનાવવાનું. બિકોઝ ઓફ માય કેરલેસનેસ. બિકોઝ ભાઈ કારણ દર્શક વાક્ય આવે તો કારણ દર્શક વાક્ય તમને આપી હવે પરિણામ દર્શક વાક્ય બનાવવાનું રહ્યું તમારું મિત્રો. તો બિકોઝ ઓફ માય કેરલેસનેસ, બેદરકારીને કારણે શુંથી બોલો. માય છે એટલે તમારે કરતા આઈ, બરાબર. આઈ ફેલ લખી દઈએ આપણે. આઈ ફેલ ઇન ધ ટેસ્ટ. બરાબર. બિકોઝ ઓફ માય કેરલેસનેસ આઈ ફેલ ઇન ધ ટેસ્ટ. હું ટેસ્ટમાં નપાસ થયો. બીજું બનાવો તો બને મિત્રો. બિકોઝ ઓફ માય કેરલેસનેસ આઈ કુડ નોટ સક્સીડ ઇન માય બિઝનેસ. આઈ કુડ નોટ સક્સીડ ઇન માય બિઝનેસ. હું મારા બિઝનેસમાં સફળ થઈ શક્યો નહીં. આ રિઝલ્ટ બતાવે છે. બિકોઝ ઓફ માય કેરલેસનેસ, બેદરકારીને કારણે સુધી બોલો. આઈ કુડ નોટ અર્ન મોર મની. આઈ કુડ નોટ અર્ન મોર મની. વધારે પૈસા કમાઈ શક્યો નહીં. આવા અનેક વાક્યો તમે મિત્રો બનાવી શકો છો. બિકોઝ ઓફ માય કેરલેસનેસ આઈ બોલો લોસ્ટ માય જોબ. મારી બેદરકારીને કારણે મેં નોકરી ગુમાવી. આ પરિણામ દર્શાવવાનું છે. આઈ લોસ્ટ માય જોબ અથવા આઈ લોસ્ટ ધ જોબ. આ રીતના અનેક વાક્યો મિત્રો તમે બનાવી શકો છો. બરાબર. છઠ્ઠું વાક્ય મિત્રો જોઈએ. શી વોઝ એડમિટેડ ઇન ધ હોસ્પિટલ. શી વોઝ એડમિટ ઇન ધ હોસ્પિટલ પેશી વોઇસનું વાક્ય છે મિત્રો, પણ પરિણામ દર્શક છે. આપણે કારણ દર્શક બનાવવાનું છે. તો કોઈ કન્જેક્શન નહીં આપ્યું મિત્રો. આ રિઝલ્ટ છે, પરિણામ. એટલે તમારે શી વોઝ એડમિટ ઇન ધ હોસ્પિટલ બિકોઝ બોલો. બિકોઝ મૂકી દો તો એઝ મૂકી દો. સી એટલે સી આવશે સર્વનામ તરીકે. બોલો. બિકોઝ she was sick. Because she was sick. બીમાર હતી. she was admitted to hospital because she was sick. કારણ કે તે બીમાર હતી. she was admitted to hospital because બોલો. because of લખો તો લખાય મિત્રો. she was admitted to hospital because of her sickness, her illness. because she was injured. તો એ સાચું. she was admitted in the hospital because she was injured. કારણ કે તે ઘાયલ હતી. આવા અનેક વાક્યો બનાવી શકો મિત્રો. because she had stomach pain. because she had stomach pain. આવું લખવું તો લખી શકાય. સાતમું વાક્ય મિત્રો. પાછળ વાક્ય આપેલું છે અને આગળનું વાક્ય તમારે બનાવવાનું છે. આમાં કોઈ કન્જેક્શન આપ્યું નહીં તો કોઈ કન્જેક્શનનો તમે ઉપયોગ કરી શકો છો મિત્રો. ડેશ ડેશ વી કેન્સલ અવર ટૂર. હવે આમાં તમારે સિન્સનો ઉપયોગ કરવો તો કરી શકો છો. વી કેન્સલ અવર ટૂર આ રિઝલ્ટ પરિણામ છે. સિન્સનો ઉપયોગ કરી શકો, બિકોઝનો બી ઉપયોગ કરી શકો છો, ઓન એકાઉન્ટ ઓફ, બિકોઝ ઓફ, ઓઈંગ ટુનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બરાબર. તો જોઈ લઈએ આપણે કઈ રીતે બનાવીશું વાક્ય. બોલો. સિન્સથી મિત્રો બનાવવું હોય તો સિન્સ વાક્યની શરૂઆતમાં આવે. જોઈ લો. પેલું સિન્સ લખી દઈએ આપણે. બરાબર. પછી સિન્સ પછી તમારે કારણ દર્શક વાક્ય લેવાનું. વી કેન્સલ અવર ટૂર. કેમ કેન્સલ કર્યું બોલો. તો સિન્સ ઇટ વોઝ હેવી રેઇન. સિન્સ ઇટ વોઝ heavy rain. since it was heavy rain. બરાબર. લો આ વાક્ય આપણે બનાવ્યું. since it was heavy rain we cancel our tour. બીજું વાક્ય બનાવવું હોય ઓન એકાઉન્ટ ઓફથી તો એ પ્રમાણે બનાવીએ. ઓન એકાઉન્ટ ઓફ હેવી રેઇન વી કેન્સલ અવર ટૂર. because of heavy rain we cancel our tour. on account of owing to heavy rain we cancel our tour. because તે મિત્રો બનાવવું હોય તો પહેલું વાક્ય આવશે it was heavy rain. because તે વાક્ય તમારે મિત્રો શું થશે? we cancel our tour. because તે
તો નહીં બને, કેમ કે વચ્ચે શું છે, પાછળ પરિણામદર્શક વાક્ય છે અને બીકોઝ બે વાક્યની શરૂઆતમાં આવે નહીં, પણ બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ અને ઓઈંગ ટુ લઈ શકો છો અને સિન્સ પણ લઈ શકશો. આમાં બીકોઝ સેટ થશે નહીં, કારણ કે બીકોઝ પછી કારણદર્શક વાક્ય આવે, એટલે બીકોઝથી તમે બનાવી શકશો નહીં. સિન્સથી બનાવી શકો, ઓન એકાઉન્ટ ઓફથી બનાવી શકો, ઓઈંગ ટુથી બનાવી શકશો, બરાબર. બીકોઝ ઓફથી બી બનાવી શકો. એટલે ઘણીવાર આવું બને કે પરિણામદર્શક વાક્ય બીકોઝ પછી કયું આવે, કારણદર્શક મિત્રો. એટલે આમાં સિન્સ અથવા ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફથી વાક્ય બને. વી કેન્સલ અવર ટૂર. કેમ કેન્સલ કરીનું કારણ, તો ભારે વરસાદને કારણે, અથવા ઇટ વોઝ હેવી રેન, ભારે વરસાદ હતો ત્યારે. બીજી રીતનું વાક્ય બનાવવું તો બનાવ્યું. સિન્સ દેર વોઝ સ્ટ્રાઇક ઇન ધ સિટી, વી કેન્સલ અવર ટૂર. સિન્સ દેર વોઝ સ્ટ્રાઇક ઇન ધ સિટી, બસ તે શહેરમાં હડતાલ હતી, એના માટે વી કેન્સલ અવર ટૂર. ઘણા કારણો રજૂ કરી શકો કેન્સલ હોવાનું કારણ, બરાબર. આ રીતના વાક્ય બનાવી શકો. છેલ્લું વાક્ય મિત્રો 8મું જોઈ લે. ડુ યુ નો ધ રીઝન. રીઝનવાળું વાક્ય, જો રીઝન આપ્યું હોય માત્ર મિત્રો, તો રીઝન પછી તમારે વાય ફરજિયાત મૂકવું પડશે અને વાય પછી પરિણામદર્શક વાક્ય બનાવો. ડુ યુ નો ધ રીઝન, તમે કારણ જાણો છો કે વાય. ડુ યુ નો ધ રીઝન વાય યુ છે મિત્રો, એટલે માત્ર ડુ યુ નો ધ રીઝન વાય યુ ફેલ ઇન ધ ટેસ્ટ. failed in the test. Do you know the reason why you fail in the test? શા માટે તમે નપાસ થયા? બીજું વાક્ય બનાવીએ. Do you know the reason why you are late? Do you know the reason why you missed the bus? Do you know the reason? Do you know the reason why your friend was absent yesterday? Do you know the reason why your friend was absent yesterday? આવા અનેક વાક્યો મિત્રો બનાવી શકો. રીઝન પછી વાય મૂકવાનું અને વાય પછી તમારે મિત્રો કારણ દર્શક વાક્ય બનાવવાનું છે. આ રીતના તમે વાક્યો કન્જેક્શનની મદદથી બનાવી શકો. શોઈંગ રીઝન, કારણ દર્શક વાક્યો મિત્રો. યાદ રહ્યું? હા, કારણ દર્શક વાક્યો મિત્રો તમારે. હવે આ એક્સરસાઇઝ નંબર 7 છે મિત્રો, શોઈંગ રીઝનમાં, બરાબર. તો આ એક્સરસાઇઝ નંબર 7ના મેં તો વાક્યો બનાવ્યા છે 8 વાક્યો મિત્રો. તો 8 વાક્યો તમારા હોમવર્કમાં ફરીથી તમારી રીતે આના જવાબ લખવાના રહેશે, બરાબર. મેં તો તમને જવાબ લખીને સમજાયા છે, એક કરતાં વધુ જવાબ શીખવાડ્યા છે, પણ તમે જાતે પ્રેક્ટિસ નહીં કરો ત્યાં સુધી આ ટૉપિકમાં તમને માસ્ટરી મળશે નહીં. અને ઘણીવાર શોઈંગ રીઝન વારંવાર મિત્રો પૂછાય છે, કાં તો લેંગ્વેજ ફંક્શનમાં, કાં તો રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ અથવા કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. 3 જગ્યાએ આથી ગમે તે જગ્યાએ શોઈંગ રીઝન આપેલું જ હશે મિત્રો. અને માટે તમારે અવારનવાર આ પ્રકારના વાક્યોની પ્રેક્ટિસ કરવી જરૂરી છે મિત્રો, બરાબર. એટલે આશા રાખું છું કે તમે આની વાક્યરચના સમજશો, એના કન્જેક્શન પણ યાદ રાખશો અને વાક્યરચનાને કાળને ધ્યાનમાં રાખીને આપેલ વાક્યના કાળ અને અર્થ પ્રમાણે સાચા કન્જેક્શનનો ઉપયોગ કરીને અધૂરા વાક્યોને તમે પૂરા કરશો, બરાબર. એટલે હોમવર્કમાં હું તમને 8 વાક્યો આપું છું અને 8 વાક્યો તમારે હોમવર્કમાં તમારા ચોપડામાં જવાબ લખવાનો. એક કરતાં વધુ વાક્યો પણ તમારે બનાવવા હોય તો બનાવી શકો છો, બરાબર. ખ્યાલ આવ્યો? માટે શોઈંગ રીઝન, કારણ દર્શાવતું આ કન્જેક્શન જે 2 વાક્યને જોડે, પરિણામદર્શક અને કારણદર્શક વાક્યને જોડે છે. કારણદર્શક વાક્ય આપ્યું તો પરિણામદર્શક બનાવવાનું અને પરિણામદર્શક આપ્યું તો કારણદર્શક વાક્ય આપણે બનાવવાનું છે. એટલે આ વાક્ય રચનાને તમે મગજમાં રાખજો અને સેટ કરીને આ પ્રકારના વાક્યો શીખવા પ્રયત્ન કરશો. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો? તો થેન્ક યુ મિત્રો. આજે આ વિડીયો લેક્ચરમાં આટલું જ, અને નવા લેક્ચરમાં આપણે એક વધુ આગળ એક નવા ટૉપિકથી તમને શીખવાડીશું. ઓકે મિત્રો, તો થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ.